સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું હું નૈનેશ ગઢવી, આનંદ આચાર્ય, અમે એકવાર ફરી આપનું સ્વાગત કરીએ છીએ. સંધાનના માધ્યમથી સમાજશાસ્ત્રની વ્યાખ્યાન શૃંખલામાં આપણે જુદા જુદા વ્યાખ્યાનો જ્યારે સાંભળી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, ત્યારે ફરી એકવાર આપણી વચ્ચે આપને મિત્રો યાદ હશે કે સામાજિક જૂથની જ્યારે ચર્ચા થઈ ત્યારે ડૉક્ટર રીનાબેન આપણી સાથે હતા અને આપણને સરસ રીતે એ વિષયની સમજૂતી આપી હતી. આજે ફરીવાર તેઓ સામાજિક રચના અને કાર્ય એ વિષય પર આપણને વાત કરવાના છે. ડૉક્ટર રીનાબેન ગજ્જર એ NS આર્ટ્સ પટેલ કોલેજ આણંદ ખાતે છેલ્લા 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. વિભાગીય અધ્યક્ષ છે. અનેક રિસર્ચ પેપરો આપણે અગાઉ વાત કરેલી છે કે સંશોધન અને એની સાથે તેઓ સતત સંકળાયેલા રહ્યા છે. વિષયના નિષ્ણાંત હોવા એ પૂરતું નથી હોતું, પણ વિષયને જેણે આત્મસાત કર્યો છે અને વિષયને સરસ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જે ઉત્તમોત્તમ કામગીરી છે અધ્યાપકની, એ ગુણ હિનાબેનમાં આપણને જોવા મળે છે. મિત્રો, સામાજિક રચના અને કાર્ય એ વિશે આજે વિસ્તૃત વાત કરશે ડૉક્ટર હિનાબેન ગજ્જર. હું બેનને વિનંતી કરું, બેન સામાજિક રચના અને કાર્ય વિશે આપણે ચર્ચા શરૂ કરીએ. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ માય ડિયર સ્ટુડન્ટ. વર્ષના અંત તરફ લગભગ આપણે બધા પહોંચી રહ્યા છીએ. અભ્યાસક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે. યુનિવર્સિટીની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આપ સૌ વાંચવામાં પણ અને વિષયની તૈયારી કરવામાં પડ્યા હશો. સૌને પરીક્ષા માટે મારા તરફથી હું અભિનંદન, બેસ્ટ ઓફ લક કહું છું અને ખૂબ ખૂબ ઉજ્જવળ સફળતા મેળવો એની શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સમાજશાસ્ત્ર વિષય વિશે આપણને એટલી તો ખબર જ છે કે સમાજશાસ્ત્ર એ માનવ જીવનનો અભ્યાસ કરે છે, માનવ જીવનના સામાજિક પાસાનો અભ્યાસ કરે છે. અને સમાજશાસ્ત્રને સમજવા માટે વિદ્વાનોએ જુદા જુદા ખ્યાલો વિકસાવ્યા છે. સમાજની જુદી જુદી જે ઘટનાઓ છે, સમાજના જે જુદા જુદા પાસાઓ છે, એ પાસાઓને લઈને દરેક વિદ્વાને અભ્યાસ કરીને જુદા જુદા જે ખ્યાલો વિકસાવ્યા છે, એમાંનો એક ખ્યાલ એ આ રચના અને કાર્ય છે. રચના શબ્દનો સૌપ્રથમ ઉપયોગ એ રેડક્લિફ બ્રાઉને કર્યો હતો, પણ સમાજશાસ્ત્રીય સંદર્ભમાં જોઈએ તો રચના અને કાર્યનો સૌપ્રથમ ઉપયોગ એ મર્ટન અને પાર્સન્સના ફાળે જાય છે. કારણ કે એ લોકોએ સૌપ્રથમ સમાજશાસ્ત્રની ઘટનાઓને સમજવા માટે અને સમાજશાસ્ત્રમાં સમાજની વ્યવસ્થાને સમજવા માટે આનો સૈદ્ધાંતિક ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, રચના અને કાર્યને જ્યારે સમજીએ છીએ ત્યારે સૌથી પહેલાં બહુ સ્વાભાવિક શબ્દો છે. આપણે રોજબરોજની ભાષામાં રચના અને કાર્ય વાપરીએ છીએ, પણ જ્યારે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ સમજવા જઈ રહ્યા હોઈએ ત્યારે રચના એક જો સામાન્ય રીતે સમજવી હોય તો દાખલા તરીકે આપણું શરીર છે, તો શરીરને લઈને આપણે જોઈએ તો શરીર એક રચના છે, તો એ જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું છે. 2 હાથ, 2 પગ, માથું, શરીર, દળ. આપણે શરીરને એવી રીતે જુદા જુદા ભાગોમાં આવે છે, પણ જુદા જુદા ભાગો ભેગા મળીને એક શરીર રચના બની છે. દરેક ભાગનું કાર્ય અલગ અલગ છે અને દરેક ભાગ પોતાનું કાર્ય કરીને એક રચનાને જાળવી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજનું પણ આવું જ છે. બીજું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે કોલેજનું બિલ્ડિંગ છે, આપણું ઘર છે કે ઓફિસ છે કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો તમે માની લો કે બધું જુદું જુદું પડ્યું છે. ઈંટો, રેતી, દિવાલ, બારી બારણાના ચોકઠા બધું અસંબંધ ઢગલાની જેમ પડી રહ્યું હોય છે, ત્યારે આપણે એને રચના નથી કહેતા. પણ જ્યારે એને વ્યવસ્થિત ગોઠવીએ છીએ આપણે, ત્યારે એક મકાનનું રૂપ ધારણ કરે છે, એક બિલ્ડિંગનું રૂપ ધારણ કરે છે. વોટેવર આપણી જરૂરિયાત મુજબ આપણે એને કોઈ માળખું આપીએ છીએ અને એ પ્રમાણે એને તૈયાર કરીએ છીએ. તો અહીંયા રચનાનો ખ્યાલ જ્યારે સમજીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ એક રચનાને રચના છે એ વ્યવસ્થાનો એક આંશિક ભાગ છે અથવા તો એનો અંશ છે, એ રીતે પહેલાં વ્યવસ્થાને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, માનવ સમાજમાં બેઝિક વ્યવસ્થાઓ છે. બેઝિક વ્યવસ્થાઓમાં ખાસ કરીને મુખ્ય 4 વ્યવસ્થા એ રાજકીય, ધાર્મિક, આર્થિક અને સામાજિક. આ વ્યવસ્થાઓને લઈને સમગ્ર સમાજ
એ સતત પરિવર્તન પામતો રહે છે, વિકાસ પામતો રહે છે, એમાં બનાવો બનતા રહે છે, ઘટના બનતી રહે છે, સામાજિક સંબંધો વિકસતા રહે છે. આ બધી ઘટનાઓ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો ચાલ્યા કરે છે. એટલે વ્યવસ્થાના ઘટકો તરીકે જ્યારે રચનાને સમજીએ છીએ ત્યારે રચના વિશેની થોડી પહેલાં વ્યાખ્યાઓ જોઈશું આપણે. તો એ વ્યાખ્યાઓમાં સૌથી પહેલાં રેડક્લિફ બ્રાઉન કહે છે કે વિભિન્ન વિભાગોની વ્યવસ્થિત ગોઠવણી એટલે રચના, અને નાડેલ કહે છે કે રચના એ તેના ભાગોની પદ્ધતિસરની ગોઠવણીનો નિર્દેશ કરે છે. એટલે વિભિન્ન વિભાગોની વ્યવસ્થિત ગોઠવણી, મેં તમને કહ્યું એમ કે મકાનનો અસંબંધ ઢગલો પડ્યો હોય મટીરિયલનો, પણ એને ગોઠવીએ છીએ ત્યારે એ મકાન બને છે. એવી રીતે આપણું શરીર તો વ્યવસ્થિત રીતે આપણને ભગવાને જે અંગો આપ્યા છે અને એ આપણે વ્યવસ્થિત સપ્રમાણ શરીરમાં ધારીએ છીએ અને આપણું શરીર બને છે. નાડેલ પણ એ જ સમજાવે છે કે તેના ભાગોની જે પદ્ધતિસરની ગોઠવણી છે એનો નિર્દેશ રચના કરે છે. બીજી વ્યાખ્યા જોઈશું તો વિલિયમ્સ જે રચનાની વ્યાખ્યા આપે છે તો એમાં રચનાને તેના ભાગો વચ્ચેના પ્રમાણમાં ચોક્કસ અને નિશ્ચિત સંબંધો તરીકે દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે માનવ સમાજની રચના એ માનવી વચ્ચેના સંબંધો દ્વારા થાય છે. તો એ સંબંધો દ્વારા જે રચના થાય છે એ રચનાને લઈને જ વ્યવસ્થા ઊભી થતી હોય છે. જોન્સન જણાવે છે કે કોઈ પણ વસ્તુની રચના એ તેના ભાગો વચ્ચેના મહદઅંશે સ્થિર અને પારસ્પરિક સંબંધોની બનેલી હોય છે. વિવિધ ઉપજૂથો, વિભિન્ન ભૂમિકાઓ, સંબંધિત અને નિયંત્રિત ધોરણો તેમજ સાંસ્કૃતિક મૂલ્યોને જોન્સન સામાજિક વ્યવસ્થાના રચનાકીય પાસા કહે છે. એટલે વ્યવસ્થા બનવા માટે આ 4 પાસા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, માનવ જન્મે છે ત્યારે બાળક હોય પછી એનું સામાજિકરણ થાય, સમાજમાં રહેવા માટે લાયક નાગરિક બને અને એ એના સમગ્ર જીવન દરમિયાન આંતરક્રિયાઓ કરે. આ આંતરક્રિયાઓ જ્યારે સ્થિર સ્વરૂપ ધારણ કરે ત્યારે એક સામાજિક સંબંધ બને, અને આવા સામાજિક સંબંધો જ્યારે કાયમી સ્થાન પ્રાપ્ત કરે ત્યારે સામાજિક વ્યવસ્થા અને સમાજની રચના થતી હોય છે. આપણે બીજી વ્યાખ્યા જોઈએ કે રોબર્ટ મર્ટન જે વ્યાખ્યા આપે છે સામાજિક વ્યવસ્થાની રચનાને સામાજિક રચના અને સાંસ્કૃતિક રચના એવા 2 વિભાગમાં વહેંચે છે, જેમાં ભૂમિકા સંકુલ, દરજ્જા સંકુલ અને દરજ્જા અનુક્રમની પદ્ધતિસરની ગોઠવણીને તેઓ સામાજિક રચના કહે છે. તેનાથી જુદી એવી સાંસ્કૃતિક રચનામાં તેઓ ધોરણો, ધ્યેયો અને મૂલ્યોનો સમાવેશ કરે છે. એટલે જુઓ, અહીંયા સાંસ્કૃતિક રચના અને સામાજિક રચના, તો ઉપજૂથો અને જે ભૂમિકાઓ છે, ઉપજૂથો અને ભૂમિકાઓ છે એને મર્ટન છે એ સામાજિક વ્યવસ્થામાં સમાવે છે, જ્યારે ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો છે અને સાંસ્કૃતિક રચનામાં મર્ટન અહીંયા સમાવે છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો ટાલકોટ પાર્સને ટાલકોટ પાર્સન જણાવે છે કે સામાજિક રચના એક એવી રચના છે કે જે પારસ્પરિક સંબંધિત સંસ્થાઓ, એજન્સીઓ અને સામાજિક ઢબો તથા સમૂહમાં વ્યક્તિ જે દરજ્જા અને ભૂમિકા ધરાવે છે તેની વિશિષ્ટ ગોઠવણી માટે ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે કુટુંબ, શાળા, આર્થિક સંસ્થા, રાજકીય સંસ્થા, ધાર્મિક સંસ્થા વગેરે રચના. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યવસ્થાની વાત કરીએ છીએ તો આ વ્યવસ્થા જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે, અને એ વ્યવસ્થા જ્યારે જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે તો દરેક ભાગ એ પોતપોતાની ભૂમિકાને અનુરૂપ કામ કરે છે, અને એમાં જુદા જુદા દરજ્જા હોય છે, જુદી જુદી ભૂમિકા હોય છે. દરજ્જા અને ભૂમિકાનું વ્યવસ્થિત સંચાલન થાય તેને માટે ધોરણો હોય છે, અને ધોરણો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે એ રીતે પછી એના જે સામાજિક ધોરણો જળવાઈ રહે એને લઈને સાંસ્કૃતિક મૂલ્યો પણ અહીંયા હોય છે. એટલે આ રીતે આપણે વ્યાખ્યાઓ જોઈ તો સામાજિક રચના એ સામાજિક વ્યવસ્થાને લઈને જોઈએ તો સામાજિક રચના આ રીતે જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે, અને એ બધા રચનાઓ ભેગી મળીને એક વ્યવસ્થા બને છે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે આટલી વ્યાખ્યાઓ જોયા પછી ખ્યાલ આવે છે કે મુખ્યત્વે સામાજિક રચનામાં જે પાસા છે એને લઈને રચના બને છે. એમાં મુખ્ય પાસું છે જેમાં જોન્સન પેટા સમૂહો, ભૂમિકા, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યોને સમાજ વ્યવસ્થાના રચનાત્મક પાસા તરીકે ઓળખાવે છે.
તેઓ જણાવે છે તેમ આ 4 ભાગોમાંથી કોઈ પણ એક ભાગ તે આંશિક રચના તરીકે ઓળખાય છે. એ સમાજ વ્યવસ્થાની એ આંશિક રચના છે. આપણે આ રચનાઓને વિગતવાર જોઈશું. તો મુખ્યત્વે 5 છે રચના, જેમાં રચનાના તત્વો 5 છે, જેમાં ઉપજૂથ, ભૂમિકા, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો અને છેલ્લે ધ્યેયો. વિદ્યાર્થી મિત્રો, રચના બને છે, જે સમાજ બને છે, સમાજની રચના થાય છે, તો એના એક ભાગ તરીકે ઉપજૂથ. હવે ઉપજૂથને આપણે વ્યવસ્થિત જ્યારે જો સમજીએ, ઉપજૂથ કોને કહેવાય, તો ઉપજૂથ એ કોઈ પણ જૂથના પેટા વિભાગ તરીકે વિકસેલું જૂથ છે. આવું જૂથ કોઈ પણ જૂથના ભાગરૂપે હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારત દેશને એક વિશાળ સામાજિક વ્યવસ્થા તરીકે ગણીએ તો રાજકીય જૂથ, આર્થિક જૂથ, ધાર્મિક જૂથ, કુટુંબ જૂથ, જ્ઞાતિ જૂથ, શૈક્ષણિક જૂથ, ભાષા જૂથ, પ્રાદેશિક સમુદાયો વગેરે તેના ઉપજૂથો છે. જો અહીંયા દાખલા તરીકે આપણે ગુજરાતને ગણીએ તો ગુજરાતને ઉપજૂથ ગણીએ તો એની અંદર આવેલા જુદા જુદા જ્ઞાતિ સમુદાયો, એના જુદા જુદા જિલ્લા, જુદા તાલુકા, આ બધા એને માટે જૂથ બને છે. એટલે ઉપજૂથનો ખ્યાલ અહીંયા સાપેક્ષ છે. આપણે જૂથ કોને ગણીએ છીએ એના આધારે ઉપજૂથનો ખ્યાલ અહીંયા આપણે અથવા તો ઉપજૂથની વ્યાખ્યા કરી શકીએ છીએ. વિશ્વને આખું જૂથ ગણીએ તો જુદા જુદા રાષ્ટ્રો, જુદા જુદા દેશ, ખંડ એ બધા એના ઉપજૂથ બને છે. આપણે ભારત દેશને જ્યારે એક જૂથ ગણીએ તો એના રાજ્યો, એના જુદા જુદા જે જૂથો છે એના ઉપજૂથ બને છે. ગુજરાતને ગણીએ તો આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરને જ્યારે આપણે જૂથ ગણીએ તો એ શહેરની જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા જૂથ વિભાગો, જુદા જુદા જે કાર્ય કરનારી સંસ્થાઓ છે એ બધી તેના ઉપજૂથ બને છે. એટલે ઉપજૂથનો ખ્યાલ અહીંયા આપણે સાપેક્ષ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજો એનું જે છે એ ઉપજૂથમાં વિવિધ દરજ્જાઓ અને ભૂમિકાઓની ગોઠવણી હોય છે. ઉપજૂથ વચ્ચે પરસ્પરનું જોડાણ હોય છે. એટલે ઉપજૂથો ટકી રહે છે. ઉપજૂથ સતત ટકી રહે છે. કઈ રીતે ટકી રહે છે? તો એમાં જુદી જુદી ભૂમિકાઓ અને જુદા જુદા દરજ્જાથી માનવ સમાજ વહેંચાયેલો હોય છે અને બધા એ રીતે એકબીજાની જે જરૂરિયાતોની પૂર્તિને સાથે લઈને કામ કરે છે અને એટલે ઉપજૂથ ટકી રહે છે. એટલે ઉપજૂથ એ જુદી જુદી ભૂમિકાઓ અને દરજ્જાઓને લઈને સંકળાયેલું હોય છે, જેમાં દરેક વ્યક્તિની લાયકાત પ્રમાણે, એની આવડત પ્રમાણે અને એના જે પોતાના જે કાર્ય છે એના પ્રમાણે દરજ્જા અને ભૂમિકાઓમાં જોડવાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ દરજ્જા વિશે ભણી ગયા છીએ કે દરજ્જા 2 પ્રકારના હોય છે, એક અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. ઘણા દરજ્જા માનવીને જન્મથી મળે છે અને આજીવન બદલાતા નથી, અને ઘણા દરજ્જા વ્યક્તિ સ્વપ્રયત્ને પોતાના જીવન દરમિયાન પ્રાપ્ત કરે છે. તો એ દરજ્જા છે. તો એ દરજ્જાની સાથે ભૂમિકા પણ સંકળાયેલી છે અને એ પ્રમાણે અહીંયા ઉપજૂથમાં દરેક વ્યક્તિઓ કાર્ય કરે છે અને ઉપજૂથ ટકી રહે છે, બની રહે છે. બીજું એનું જે રચનાનું તત્વ છે એ છે ભૂમિકાઓ. ભૂમિકા છે એ દરજ્જા અનુસાર વ્યક્તિ પોતાની ભૂમિકાઓ અન્ય વ્યક્તિના સંદર્ભમાં ભજવે છે. એટલે વ્યક્તિ જે દરજ્જો ધરાવતી હોય એ દરજ્જો વ્યક્તિ પોતે દરજ્જાને અનુરૂપ પોતાની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે માતા હોય તો એક સ્ત્રી છે તો એ ઘરમાં માતા હોય કે પત્ની હોય તો ઘરમાં પોતે એ રીતે ભૂમિકા ભજવતી હોય. બહાર પોતે કામ કરવા જતી હોય, નોકરી કરતી હોય તો એ ત્યાં એ પોતાના હોદ્દા પ્રમાણે ભૂમિકા ભજવતી હોય. વિદ્યાર્થી હોય, ઘરમાં હોય, યુવાન કે તરુણ હોય તો એ ઘરમાં હોય તો મોટો ભાઈ કે નાનો ભાઈ કે એ રીતે ભૂમિકા ભજવતો હોય. જ્યારે શાળા કોલેજમાં જાય છે ત્યારે એક વિદ્યાર્થી તરીકે ભૂમિકા ભજવે છે. જૂથમાં વ્યક્તિની વિભિન્ન ભૂમિકાઓને સંયુક્ત રીતે ભૂમિકા સંકુલ કહે છે. વ્યક્તિ એક જ ભૂમિકા સાથે જોડાયેલી નથી હોતી, તે ઘણી બધી ભૂમિકાઓ સાથે જોડાયેલી રહે છે. ત્યારે એવી ભૂમિકાઓ જ્યારે ઘણી બધી ભૂમિકાઓ સાથે જોડાયેલી હોય ત્યારે એને ભૂમિકા સંકુલ કહેવાય અને સંયુક્ત ભૂમિકાઓ સાથે ભજવતી હોય છે. એ દાખલા કે કુટુંબમાં એક સ્ત્રી હોય, માતા તરીકે હોય, પત્ની તરીકે હોય, પુત્રી તરીકે હોય, દેરાણી હોય, જેઠાણી હોય, વટેવર, તો એ આખો ભૂમિકા સંકુલ છે. જુદી જુદી ભૂમિકા હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ મેં મૂકેલું છે, કુટુંબની વ્યક્તિ માતા સાથે, પિતા સાથે, ભાઈ બહેન સાથે આંતરક્રિયા કરીને ભૂમિકા ભજવે છે. બધી ભૂમિકા મળીને ભૂમિકા સંકુલ
બને છે. એ રીતે આપણે આગળ જોઈએ તો સામાજિક ધોરણો છે. રચના માટે અને રચનાને ટકી રહેવા માટેનું અથવા તો રચનાને વ્યવસ્થિત સમાજને માટે એક વ્યવસ્થિત બનાવવા માટેનું કામ જો કરતું હોય તો સામાજિક ધોરણો છે. જોન્સનના મતે સામાજિક ધોરણો એ અપેક્ષિત વર્તનની અમૂર્ત ભાત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ પાસે સમાજ એક વર્તનની અપેક્ષા રાખે છે. કોઈ પણ સમાજ હોય કે સંસ્થા હોય કે વોટેવર, આમનામ બી જનરલ સમાજમાં બી આપણે જ્યારે માણસ છીએ તો એક ચોક્કસ વર્તનની આપણા પાસે અપેક્ષા હોય છે. તો જોન્સનના મતે સામાજિક ધોરણો એક અપેક્ષિત વર્તનની અમૂર્ત ભાત છે અને સમાજ વ્યવસ્થાના ધોરણોને મુખ્યત્વે 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે: સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો. વિદ્યાર્થી મિત્રો, ધોરણો છે એ માનવ સમાજમાં એક અનિવાર્ય જે તત્વ છે રચનાનું એ છે. કારણ કે ધોરણોના ટકી રહેવાથી અને ધોરણોના અમલીકરણથી જ આપણે સમાજને ટકાવી શકીએ છીએ અને સમાજનું સુસારું સંચાલન થઈ શકે છે. સમાજ વ્યવસ્થાના જે ધોરણો છે એ ધોરણો જોઈએ તો ધોરણો 2 પ્રકારના છે. અહીંયા સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો. હવે સંબંધિત ધોરણો છે એ વ્યક્તિ કે સમૂહ સાથેના સંબંધો નક્કી કરે છે. સંબંધિત ધોરણો એટલે આપણે ક્યાં કેવી રીતે બેસવું, ઉઠવું, કોની સાથે કઈ રીતે બોલવું, કોને કહેવાય. કે આપણું કુટુંબ છે તો કુટુંબમાં આપણે સાંસ્કૃતિક ધોરણ છે આપણું કે મામા માસી કોને કહેવાય, પપ્પા મમ્મી, દાદા દાદી, એક દરજ્જા આપણે મોટા ભાઈના નાની બહેનના એ રીતે મળેલા હોય છે. એટલે એ સંબંધિત ધોરણો છે. અને બીજા છે નિયંત્રિત ધોરણો. એટલે આપણે વર્તન કરવું, વ્યક્તિએ કયું વર્તન કરવું, કયું ન કરવું, એને નિયંત્રિત ધોરણો કહે છે. કયું વર્તન કરી શકાય, કયું ન કરી શકાય, ક્યાં કેવી રીતે આપણે વર્તન કરવું, એ બધું આપણને નિયંત્રિત ધોરણો અહીંયા શીખવે છે. એટલે આ બહુ સરસ વાત કરી હિનાબેન અત્યારે, કે જે સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણોની વાત. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ અત્યારે હિનાબેન પાસેથી સામાજિક રચના અને કાર્ય વિશેની એક સુંદર સમજ મેળવી રહ્યા છો. બેને